નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરતા રાષ્ટ્રપતિ, નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન। ગુજરાતના વાવ થરાદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહેતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી। કાલાવડમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ધ્વજવંદન કરાવતા કલેક્ટર કેતન ઠક્કર। દ્વારકાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભાણવડમાં ઉજવણી કરાવતા કલેક્ટર રાજેશ તન્ના। જામનગરના વોર્ડ નંબર 6માં મેયરના હસ્તે શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં ધ્વજવંદન। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાભ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 26મી જાન્યુઆરીએ દેશના 77માં પ્રજાસત્તાક પર્વની દિલ્હી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સમારોહની મુખ્ય શરૂઆત કર્તવ્ય પદ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરવામાં આવી હતી। આ વર્ષની ઉજવણી વંદે માતરમના 150 વર્ષની થીમ પર આધારિત રહી હતી। આ વર્ષની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પરેડમાં પરંપરાગત રીતે સૈન્યના આધુનિક શસ્ત્રો અને ઓપરેશન સિંધુની ઝલક રજૂ કરવામાં આવી હતી। દેશના વિવિધ ધર્મોના કેટલાક પરિવારોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા। આજે સોમવારે સવારે વડાપ્રધાન મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચીને અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સૈન્યની ત્રણેય પાંખોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વાયુસેનાના વિમાનોએ આકાશમાં તથા આર્મીની ટુકડીઓએ જમીન પર વિવિધ કરતબો રજૂ કર્યા હતા। આજે 26મી જાન્યુઆરીએ દેશના 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ ખાતે રાખવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અમદાવાદની જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। વાવ થરાદ ખાતે રાજ્ય કક્ષાના મહોત્સવમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ સમારોહમાં જુદી જુદી 22 પ્લાટૂનમાં 1600 પોલીસ કર્મીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ રજૂ કરીને તિરંગાને સલામી આપી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સર્વે નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાતની વિકાસ ગાથા વર્ણવી હતી। આ સાથે જ અમદાવાદનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો, જ્યાં પોલીસ, હોમગાર્ડ, GRD કર્મીઓ અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 14 ટેબલો એટલે કે ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે પૈકી 10 ટેબલો સરકારી વિભાગોની વિકાસ ગાથા દર્શાવતા હતા અને અન્ય 4 ટેબલો પોલીસ વિભાગની કામગીરી
દર્શાવતા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કાલાવડ અને ભાણવડ ખાતે હાલના બંને જિલ્લાઓનું પ્રજાસત્તાક પર્વ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ. ડ્રાઇવિંગ લાયસન્સ અને RTO પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ.
આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતીક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કાલાવડ ખાતે નવા APMC મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સરકારના વિવિધ વિભાગોના 9 ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને જુદા જુદા ક્ષેત્રોમાં જે લોકોએ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય એવા જામનગર જિલ્લાના 27 વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રવચનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જામનગર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં રૂપિયા 833 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી તે સમયે રાષ્ટ્રગાન બાદ કલેક્ટર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીએ 9 પ્લાટૂન પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે આઝાદીના ઘડવૈયાઓ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર વગેરેને યાદ કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાના વિકાસ માટે કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે રૂપિયા 25 લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જે 9 ટેબલો રજૂ થયા હતા તે પૈકી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો ટેબલો પ્રથમ ક્રમે, વીજ તંત્રનો ટેબલો દ્વિતીય ક્રમે તથા ખેતીવાડી વિભાગનો ટેબલો તૃતીય ક્રમે વિજેતા થતા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને RC ફળદુ ઉપરાંત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, DDO અંકિત પન્નુ અને જિલ્લા બીજેપીના પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા વગેરે અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભાણવડ તાલુકા મથકે કલેક્ટર રાજેશ સન્નાના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે 6 પ્લાટૂન દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવા અલગ અલગ વિભાગના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ઉજવણીમાં જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે NCC પોલીસ અને GRD કર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી મુળભાઈ બેરા ઉપરાંત પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના પ્રમુખ સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રવિ પાર્કમાં મેયરના હસ્તે ધ્વજવંદન અને ઉભેલી બસમાં આગ લાગી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ,
યુનિટી બ્રાસ વર્લ્ડ આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની શહેર કક્ષાની ઉજવણી વોર્ડ નંબર 6 માં રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર દ્વારા ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે જામનગરને સ્વચ્છ રાખવા માટે નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો અને સર્વે નગરજનોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા ઉપરાંત ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના જેએમસીના નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા ઉદ્યોગનગર વિસ્તારમાં આગનો એક બનાવ નોંધાયો છે. આ રોડ પર એક ખાનગી બસ પાર્ક થયેલી ઊભી હતી. તે દરમિયાન કોઈએ ફાયર શાખાને જાણ કરી કે આ બસમાં આગ લાગી ગઈ છે. આગનો આ બનાવ બનતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તે દરમિયાન ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. આ બનાવમાં ખાનગી બસ સંપૂર્ણ સળગી ગઈ હતી. જોકે બસમાં રાત્રિના સમયે અચાનક આગ કેવી રીતે લાગી તે અંગેની કોઈ વિગતો જાહેર થઈ નથી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આવાસમાં રહેણાંક મકાનમાં આગ અને ઈટરા ખાતે ધ્વજવંદન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના એમપીસા ઉદ્યોગનગરમાં આવેલા સંત કબીર આવાસની ઇમારતમાં એક ફ્લેટમાં આગ લાગી હતી. આગનો આ બનાવ આવાસની બી વિંગમાં 409 નંબરના ફ્લેટમાં નોંધાયો હતો. આગની આ ઘટના અંગે ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી અને ફાયર શાખાની ટુકડી બનાવના સ્થળે પહોંચી અગાઉ આ રહેણાંક મકાનમાં ટીવી, સેટી અને પલંગ સહિતની ઘરની ઘરવખરીઓ સળગી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઈને કશી ઈજાઓ થઈ નથી. દર વખતની માફક આ બનાવમાં પણ પ્રાથમિક રીતે એવું જાહેર કરવામાં આવ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી ખાતે કાર્યરત ઇટરા સંસ્થા દ્વારા દેશના 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇટરાના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર તનુજા નેસરીના અધ્યક્ષસ્થાને સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અધ્યક્ષ ડોક્ટર નેસરી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇટરાના અધિકારીઓ અને સર્વે કર્મચારીઓ ઉપસ્થિત રહી એકમેકને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં દર વર્ષની માફક આ વર્ષે પણ અહીંના યંગ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
હતી. આ ઉજવણીમાં ગ્રુપના પ્રમુખ પ્રવીણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં બ્રહ્મ અગ્રણી નિખિલભાઈ ભટ્ટનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં થોડા સમયના અંતરે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રકારની કામગીરીઓના ભાગરૂપે ગઈકાલે રવિવારે શહેરના ગોકુલનગર જકાતનાકા સર્કલ પાસે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. જોકે આ સમસ્યાના ઉકેલ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. વાહન ચેકિંગની આ કામગીરી દરમિયાન ઘણા બધા વાહન ચાલકો દંડાયા હતા. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરતા રાષ્ટ્રપતિ. નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન. ગુજરાતના વાવ થરાદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહેતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી. કાલાવડમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ધ્વજવંદન કરાવતા કલેક્ટર કેતન ઠક્કર. દ્વારકાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભાણવડમાં ઉજવણી કરાવતા કલેક્ટર રાજેશ તન્ના. જામનગરના વોર્ડ નંબર 6માં મેયરના હસ્તે શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં ધ્વજવંદન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.